નમસ્કાર. આજે એક બોનસ વિડીયો છે આઈ પોઝિટિવ તરફથી. આઈ પોઝિટિવના એસ્પિરન્ટ્સ અને બીજા બધા જે કોઈ પણ આ ચેનલ અમારી જોવે છે એના માટે પહેલી વસ્તુ એ કે આ ચેનલ કે આ વિડીયો કે કોઈ કોઈ વ્યૂ વધારવા માટે અમે નથી કરતા. એનું કારણ છે કારણ કે આ જે ચેનલ છે એ બહુ રેગ્યુલર નથી. આ આઈ પોઝિટિવના વર્કશોપ પછી શરૂ થયેલી છે એટલે સામાન્ય રીતે અમે જે લોકો અમારા વર્કશોપમાં આવ્યા છે, જે અમારો સિગ્નેચર પ્રોગ્રામ છે આઈ પોઝિટિવ વર્કશોપ, તો એના માટે અમે આ વિડીયો બનાવવાનું શરૂ કર્યું. અને આ વિડીયો જે લોકો સુધી પહોંચે છે કારણ કે આ વિડીયો મારા કોઈ એડિટિંગ વગરના, કોઈ ટૂંકમાં ઇફેક્ટ વગરના, કે ચિત્ર આવે ને અલગ રીતે આવે તો એના જે અમે શોર્ટ્સ છે એ અલગ ડિપાર્ટમેન્ટ કરે છે. આ જે પર્ટિક્યુલર જે ચેનલ છે આઈ પોઝિટિવ વર્ઝનમાં આગળ, અને આના જે વિડીયોઝ જે છે એ પર્ટિક્યુલરલી એવા લોકો માટે જ છે જે લોકો માત્ર કન્ટેન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, જે કન્ટેન્ટ સાંભળવા માંગે છે, સારી વસ્તુ જે વર્કશોપમાં આપણે નક્કી કરેલી છે, જે પોતાની જાતને ચેન્જ કરવા માંગે છે પોઝિટિવલી, એના માટે છે. તો આજે એક બોનસ વિડીયો એટલે કારણ કે સવારથી હું જોઉં છું કે 31 ઓક્ટોબરના કારણે સરદાર પટેલ વિશે એટલો બધો વિડીયો, માહિતી, કન્ટેન્ટ ઘણું બધું આવે છે. પણ દર 31 ઓક્ટોબરની જેમ એ માહિતી લગભગ કાલે ક્યાંક ડાઉન થઈ ગઈ હશે. કાલ સ્ક્રોલ કરીને વયો ગયું હશે, કાલ પાછું નવું આવશે, 2 નવેમ્બર પાછું વર્લ્ડ કપ આવશે ફાઇનલ, આમાં આપણે જીતી જશું તો વળી પછી એની પોસ્ટ વાયરલ થઈ જશે. તો આપણી જે સિઝનલ જે પોસ્ટ છે એ પોસ્ટ ના બનીને માટે આપણે આજે સ્પેશિયલ સરદાર આઈ પોઝિટિવ સરદાર નો જે વિડીયો આઈ પોઝિટિવના પરિપ્રેક્ષ્યથી સરદાર પટેલ શું, તો આ વિડીયોમાં હું કોઈ સરદાર પટેલ ક્યાં જન્મ્યા હતા અને શું એનું કારકિર્દીની કોઈ વાત કરવાની નથી. હું એ કહેવાનો છું કે આપણે શું કામ સરદાર પટેલ વિશે જાણવું જોઈએ અને આપણે સરદાર પટેલમાંથી કેવી રીતે પ્રેક્ટિકલ રીતે શીખવું જોઈએ, એ બહુ એટલે બહુ મહત્વનું છે. જેમ કે દરેક વસ્તુ સંસ્કૃતિ અને કલ્ચર મુજબ તે સમય માટે યોગ્ય હોય છે. ઘણીવાર એ સમય મુજબ બદલવું પણ હોય. દાખલા તરીકે લૂણ ગૌરી લગ્નમાં હોય, લૂણ ગૌરી, તો એ શું છે કે કોઈ વરરાજન પાછળ લૂણ ગૌરી ટબુડી વગાડતી હોય, તો એક ટ્રેડિશન એ હતી કે બહુ પહેલા બાળ લગ્ન હતા, બાળકો આખો દિવસ રમતા હોય તો રાત્રે લગ્ન થતા બાળકોના, તો એ રાત્રે લગ્નમાં સૂઈ ન જાય એના માટે ટબોરીની ઘૂઘરીથી અવાજથી એને જગાડતા. તો આ મીંઢળ એના માટે હતું, કોઈ વિષ ન પીવડાવી જાય એટલે ઉલટી થઈ એના માટે હતું. તો આ બધું જ વસ્તુ છે ને એ તે દરેક જમાનાની અલગ અલગ સમય મુજબની માંગ મુજબ આપણે ટ્રેડિશન હોય છે. તો સરદાર પટેલમાં પણ એટલી બધી વસ્તુ છે જે અત્યારે પણ આપણે શીખવા જેવું છે. અને હું તમને એક નાનકડી વાર્તા કહું, વાર્તાની સત્ય ઘટના કહું તમને, કે આ બ્રિટિશ કલ્ચરમાં કેવું હતું કે પહેલું સંતાન એ જ રાજ કરે. આપણે કેવું જ્યેષ્ઠ પુત્ર, એટલે પુત્ર હોય જે પહેલો એ જ રાજ કરે. બ્રિટિશમાં એવું નહીં, જે પહેલું સંતાન એ જ રાજ કરે. એટલે કે જે એડવર્ડ કિંગ હતા, એડવર્ડ, એની દીકરી, પહેલા સંતાનમાં દીકરી આવી વિક્ટોરિયા, તો વિક્ટોરિયા જ શાસન કરશે. એની બદલે સન હોત તો સન શાસન કરે, પણ પેલી દીકરી આવી વિક્ટોરિયા, તો વિક્ટોરિયા જ્યારે શાસન કરવાનું આવ્યું તો નાનપણ બહુ ચંચળ હતી દીકરી. વિક્ટોરિયા ખૂબ ચંચળ હતી. બધાને ડાઉટ ગયો કે આ વ્યક્તિ આવડું મોટું એમ્પાયર, તમે વિચાર તો કરો, બ્રિટિશ એમ્પાયરના ક્વીન બનવાના, તો કેમ સંભાળશે, કેમ? તો લોકોને સલાહ લીધી. તો જ્યાં બ્રિટિશના વિદ્વાનો હતા એને બહુ સરસ વાત કરી, કામ કરો કે આ દીકરીને બ્રિટિશ કલ્ચર, બ્રિટિશ જે શાસન છે, એમ્પાયર છે, એનાથી મોટા લોકો જે હતા, મહાન માણસો, મહાન રાજા, મહાન પોલિટિશિયન જે ઇતિહાસમાં થઈ ગયા, એના વિશેની વાત કરો, વાર્તા કરો, એના વિશેને વંચાવો, એના વિશેની જાણ કરો, જેથી કરીને વિક્ટોરિયાને રિયલાઇઝ થાય કે તમે કોના રાણી બનવાના છો અથવા તમે કોને બિલોંગ કરવાના છો. ધીમે 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 વિક્ટોરિયાને ખબર પડી અને વિક્ટોરિયા પાસે આ બધી માહિતી આવી અને રિયલાઇઝ થયું, આ તો બહુ સરસ છે, આ તો બહુ સરસ છે. એમ કહેવાય છે કે બેસ્ટમાં બેસ્ટ શાસન જે હતું એ ઇવન રાજા પણ નહીં, એ વિક્ટોરિયાના સમયમાં હતું. કેમ આ ચેન્જ કેમ આવ્યું? કારણ કે આપણે પણ ક્યારેય કોઈ રાજા મહારાજા ભૂતકાળમાં જે કંઈ મોટિવેશનલ કામ કરી ગયા હોય, જે કંઈ નવીન કામ છે, ઇતિહાસ બનાવ્યો હોય, એની વાર્તા વાંચીએ, સમજીએ, સતત એની આસપાસ રહીએ ને, તો આપણે પણ પોઝિટિવ ચેન્જ થઈએ છીએ. એટલે જ ક્યારેક તમે જો નાનપણમાં પરીની વાત કરતા હોય તો આપણે પણ આપણી જાતને પરી માનતા હોય, નાનપણમાં કોઈ ઉપદેશાત્મક વાત કરતા હોય, નાનપણમાં જંગલની વાત કરતા હોય, તો દરેક વાર્તામાં કોઈ ઉપદેશ આવતો. તો બાળકોને પણ નાનપણથી, પેરેન્ટ્સને ખાસ
નાનપણથી જ જણાવો કે સરદાર પટેલ કોણ છે, ગાંધીજી કોણ છે, નહેરુજી કોણ, આ બધી જ વસ્તુ, ભગતસિંહ કોણ છે, ચંદ્રશેખર આઝાદ કોણ છે. તો સરદાર ભગતસિંહ આપણે એટલે જાણવા, સમજવા, વાંચવા જોઈએ કારણ કે આપણે ભૂતકાળ બદલી શકવાનું નથી, પણ આપણે આપણું વર્તમાન અને ભવિષ્ય બદલી શકીએ છીએ આવા મહાન નેતાઓ વિશે વાંચી, જાણી, સમજ. તો આજે હું તમને એ કહેવા માંગુ છું કે વાય સરદાર ઇઝ સરદાર. એટલે આપણે જે કહેવું છે એ પ્રમાણે સરદારનું એક સરસ મજાનું એબ્રિવિએશન કર્યું છે, એસ ફોર સોલિડ. સરદાર સોલિડ હતા. ઘણી ખરી તમે વાર્તા વાંચ્યું હશે કે 12 સરદારને ગુમડું થઈ ગયું હતું. એકચ્યુઅલી 20 વર્ષના હતા. સરદાર સોલિડ, સોલિડ કોને કહેવાય અને સોલિડ કેમ થયા? તો આપણે વર્કશોપમાં પણ વાત કરી હતી, તમને પણ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ મજબૂત ક્યારે હોય, વિચારોમાં કે શરીરમાં? એક, એની ફિઝિકલ એક્ટિવિટી બહુ જોરદાર હોય, પૈડો પાયથન નો રહેતો હોય પોદરાની જેમ, સતત મુવમેન્ટ. તો સરદાર પટેલ પણ એના સ્કૂલથી કોલેજ, ઇવન બ્રિટિશમાં પણ જ્યાં જ્યાં કોલેજમાં કે સ્કૂલમાં જતા ત્યારે ચાલી જતા. એક તો એના પૈસા બચતા અને બીજો એનો શ્રમ થતો. તમે કોઈ પણ સરદારની પુસ્તકો જો, દરેકમાં સરદારજીની ફિટનેસ ઉપર ચર્ચામાં એક જ વસ્તુ લખી છે કે ખૂબ ચાલ, વોકિંગ. બે પ્રકારની વોક છે. એક તો મોર્નિંગ વોક, જે આપણે ઈચ્છા થાય તો કરીએ, ઉઠાય તો કરીએ. બીજું ડોક્ટર કે તો મોર્નિંગ વોક. આમ તો પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અલગ અલગ વોકના ઘણા પ્રકાર આપ્યા છે. તમે એના વિડીયોમાં, એના અંદાજમાં વધારે સાંભળો તો વધારે મજા આવે. પણ જે વોકિંગ, જે મૂવમેન્ટ સરદાર પટેલ, તમે જો સરદાર પટેલના વિડીયો, લાઈવ વિડીયોઝ તમે ઓરિજિનલ જોશો ને, તેમ તમે વોક જોજો એનું, શું સ્પીડમાં ચાલતા. ગાંધીજીની વોક જોજો, શું સ્પીડમાં. તમે કોઈ રાજનેતા, સફળ વ્યક્તિ નમાલા નહીં જો. તો જે ફિઝિકલ એક્ટિવિટી જે છે એ સરદાર પટેલમાં આપણે શીખવાની છે. સોલિડ કેમ બનવું? બે પ્રકાર સોલિડ થાય, એક તો ફિઝિકલી સોલિડ અને એક મેન્ટલી સોલિડ, ઇમોશનલી સોલિડ. તો સરદાર ઇમોશનલી પણ બહુ સોલિડ હતા. એક સરસ વાક્ય છે કે જનારા તો જતા રહ્યા, હવે જે જીવતા છે એને બચાવવાનું કામ કરે. સરદાર પટેલ વકીલાત કરતા, આપણે બધાને ખબર છે આ કિસ્સો. અને તાર આવ્યો કે તમારા પત્ની ગુજરી ગયા. 34 વર્ષના હતા સરદાર. 34 વર્ષે પત્ની ગુજરી જાય પછી જિંદગીભર એને એક પણ સંસાર ન માંડ્યો. એટલું જ નહીં, કોઈ પણ જગ્યાએનું નામ પણ ક્યાંય કલંકિત થયું નહીં. કેરેક્ટર પર કોઈ દાગ ના લગાવી શકે. ઇવન કોઈ ફોટો એવો તમને નહીં જોવા મળે કે કોઈ એવી વાત કે કોઈ વ્યક્તિ જોવા નહીં મળે કે ના, સરદાર પટેલ તો લગ્ન પછી આ વ્યક્તિ સાથે થોડીક વાર રહ્યા કે આ વ્યક્તિ સાથે થોડું રહ્યા. તો જે વસ્તુ આપણને ખૂટતી હતી, ખૂટે છે અને ખૂટવાની છે, એ બધી આપણે સરદાર પાસેથી શીખી લેશું. નંબર 1, સોલિડ. તો સરદાર સોલિડ હતા, એમાં ઘણા બધા ઉદાહરણ છે. એક તો મને એક સરસ ઉદાહરણ યાદ આવે છે કે સરદાર પટેલ જ્યારે સ્કૂલ કે કોલેજમાં હતા ત્યારે એને એક સાહેબ સાથે માથાકૂટ થઈ અને સાહેબે કીધું કે ભાઈ, સંસ્કૃત કે ગુજરાતીના પ્રોફેસર હતા, ડિટેલમાં તમને હું બુક રેફર કરીશ એમાં છે બધું. તો એને સાહેબ કીધું કે તમે 1 થી 10 ભણાઈ આવજો, 1 થી 10 જે છે પાળા એ લખી આવજો. આજે લખી આવજો, કાલની લખી તો ડબલ, એના પછી. તો એ 8-10 દિવસ ન લખે. એને પ્રિન્સિપાલ પાસે ગયા અને પ્રિન્સિપાલ એને કીધું, ભાઈ તું કેમ નથી લખી આવતો? એને કીધું, સાહેબ હું હાઈસ્કૂલનો વિદ્યાર્થી છું, મને હવે 1 થી 10 ના પાડા કે 1 થી 20 ના પાડા મને ન આપવાના. સજા આપો, હું ના નથી આવતો, તો મને છાજે એવી આપો. This is the attitude. A for attitude, S for solid, A for attitude. એટીટ્યુડ કોને કહેવાય? અભિમાન એટલે એટીટ્યુડ નહીં. એટીટ્યુડ અભિગમ. તમારો અભિગમ પણ સોલિડ હોવો જોઈએ. અને સરદાર સાહેબનો એટીટ્યુડ એટલો બધો જબરજસ્ત, જેને કહેવાય સ્પષ્ટ વક્તા. આપણે ઘણી વાર કે સરદાર આખા બોલા નતા, ચોખ્ખા બોલા. આપણે સરદાર પટેલને એક પટેલ જ્ઞાતિ સાથે માત્ર ઘણીવાર સરખાવીએ છીએ, એવું નથી. સરદાર પટેલમાં, આની પહેલામાં પણ મેં કીધું કે જલારામ, માત્ર તમે લોણા ગણો તો જલારામ બાપાનું અપમાન કહેવાય. એને વિશ્વભરને દાન આપવા વખતે એને દાનનો ધર્મ નતો જોયો. એમ સરદાર પટેલે જ્યારે ભારત દેશ એક કર્યું, તો વિચાર કરો, 60% અને 40% જ્યારે રેશિયો તમે ભારતનો જુઓ ને, ત્યારે તમે જ્યારે વિલીનીકરણ થયું ત્યારે પાકિસ્તાનને ભૂસ્થળ મુજબ એને પાકિસ્તાનને પર વસ્તી વધારે એરિયા મળ્યો. જ્યારે આપણે રજવાડાને સાઈડમાં બાદ રાખીને જ્યારે આપણે બ્રિટિશ ઇન્ડિયા આપણને મળ્યું, ત્યારે ભૂસ્થળ મુજબ ભારતની વસ્તીનો ઓછો મળ્યો હતો. અને આખો પીળો પટ્ટો તમે જૂનો નકશો ગૂગલ કરશો ને, તો પીળો પટ્ટો આખો રજવાડાનો હતો. તો વિચાર કરો, 562 રજવાડા ને સરદાર પટેલ સાહેબ એક કર્યા હશે, તેનું એટીટ્યુડ, તેની સોલિડનેસ કેવડી હશે, કેન યુ ઇમેજિન? તો આપણે આ શીખવાનું છે. આપણે શું કરીએ છીએ ઘણી વાર,
કોઈ ઓફિસમાં બહુ કામ આવી જાય અથવા ફેમિલીમાં કંઈ બહુ મોટો પ્રોબ્લેમ આવી જાય તો આપણે એટલા ઘાંઘા થઈ જઈએ છીએ, કાઠિયાવાડી શબ્દ છે ઘાંઘા, એવા ઘાંઘા થઈ જાય છે કે ગમે ત્યારે ભાઈનો મૂડ નથી તો ગમે એમ બોલે છે. ના, એ વ્યક્તિ જોડવામાં બેસે ત્યારે એને શાંતિ જોઈએ, એને ફલાણું જોઈએ. તમે વિચાર તો કરો કે ભારતના અવળા મોટા દેશને એક કરવા માટે જે વ્યક્તિએ એટીટ્યુડ, તમે વિચાર કરો, જે નિભાવ્યો હશે. નંબર 2, તમે સોલિડનેસ એટીટ્યુડ માટે વાત કરી તો આ એટીટ્યુડને બીજો વસ્તુ તમને કહું કે આપણે અત્યારે વિચારીએ છીએ કે આ સીએ કરવું છે, આપણે આ કરવું છે, આપણે તે કરવું છે. સરદાર સાહેબને બેરિસ્ટર થવું, વકીલ થવું, પણ વકીલ થવા માટેના પૈસા કે ફીસ થોડી મોંઘી હતી, એટલે એને પેલા પ્લીડર થવાનું નક્કી કર્યું. પ્લીડર એટલે શું હોય કે વકીલ જેવું પણ એક પોસ્ટ નીચે, એ નાનું ગામ હોય તો ત્યાં વકીલાત કરી શકે એવું કંઈક. તો પ્લીડર માટે એને જે મહેનત કરી અને એક પણ જગ્યાએ ક્યાંય પૈસા લીધા વગર પોતે મેળે ચોપડા લઈને પોતે મેળે ભણ્યા, ઘરમાં વ્યવસ્થા નથી તો હાલીને એના ફ્રેન્ડના ઘરે જાય, એના ઘરે વાંચે અને એને પ્લીડરની એક્ઝામ પાસ કરી. પછી બેરિસ્ટર પણ એવી જ રીતે એ મહેનત કરી ગયા. કરમસરથી પેટલા ચાલીને જતા રસ્તામાં કોઈ પાણો પડ્યો પોતે ઉપાડી જવા. ઘણા બધા કિસ્સા છે જેના એટીટ્યુડ દર્શાવે છે કે ભાઈ હું નહીં ચેન્જ કરું બીજું કોણ ચેન્જ કરશે. આવું નાનપણથી જ જે એટીટ્યુડ હતો, પણ એક એટીટ્યુડ એના કોલેજ કાળના એના રૂમમાં હોસ્ટેલમાં રહેતા પેટલાડમાં, ત્યાં હોસ્ટેલમાં એને એના રૂમની દિવાલ ઉપર એક સરસ વાક્ય લખેલું હતું કે સંગઠનમાં જ શક્તિ રહેલી છે. રિપીટ, સંગઠનમાં જ શક્તિ રહેલી છે. તમે વિચાર, અત્યારે આપણે કહીએ છીએ બુથ પ્રમુખ, જ્ઞાન, મોબાઈલ છે, વોટ્સએપ ગ્રુપ છે, બ્રોડકાસ્ટ છે, કોમ્યુનિટી છે, પણ ત્યારે કશું જ નથી. ત્યારે પણ એ વ્યક્તિ કોલેજ, સ્કૂલ, પોતાના મિત્ર, પોતાના લાઇક માઇન્ડેડ પીપલ, ગાંધીજી હારે મતભેદ થયા પછી ગાંધીજી સાથે અને ગાંધીજી વગર પણ એને આખું એક પોતાનું એક સંગઠન ઊભું કર્યું. તો એક જ્યારે એક ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસના લોકોને કે મૌલાના આઝાદે કહ્યું કે ભાઈ આપણે મુસ્લિમ નેતા છે એની પાસે પૈસા નથી. સરદાર સાહેબે શું કર્યું, જે લોકો પૈસાદાર લોકો હતા એની પાસેથી પૈસા લઈ અને ડોનેશન લઈ અને ચૂંટણી ફંડ કરી અને આપણે ચૂંટણી જીતાડી હતી. ગાંધીજી કીધું હતું કે ભાઈ આ વસ્તુ ખોટી છે, તમે ધનાઢ્ય પાસે પૈસા લઈને ચૂંટણી જીતો છો ને આ વસ્તુ ખોટી. સરદાર પટેલ એમ જ કીધું હતું. એટીટ્યુડ જુઓ, સરદાર પટેલ એવું કહ્યું કે ભાઈ હું મહાત્મા નથી, મારે લોકોના કામ કરવાના છે અને અમુક કામ પાર પાડવા માટે અમુક વસ્તુ જરૂરી છે. ધીસ ઇઝ એટીટ્યુડ. જ્યાં તમે સાચા હો ને ત્યારે ડરવું કે ડગવું નહીં, દમનને શરણ થવું નહીં. આ સરદારનો એટીટ્યુડ. આર એટલે રફ એન્ડ ટફ. સરદારજી રફ એન્ડ ટફ હતા. આપણે અત્યારે ઘણા માચો મેન ઇમેજ વાળા હોય છે, બે બટન ખુલ્લા ને જીન્સ હોય ને ઘણા બાઇકમાં હું રફ એન્ડ ટફ છું, હું તો આમ છું તેમ છું. એ રફ એન્ડ ટફ નહીં. સરદારની રફનેસ એન્ડ ટફનેસ અલગ હતી. સરદારની ટફનેસ એટલે શું? સરદાર જ્યારે એના ભાઈ પોતાને બેરિસ્ટર બનવાનો મોકો આવ્યો ત્યારે એના ભાઈને પણ એને બેરિસ્ટર જોવા દીધા અને ભાભી સાથે જ રહેતા હતા. ભાભીને આખા વર્ષમાં, આખા 2 વર્ષ કે 5 વર્ષ જ્યારે રહ્યા ત્યાં સુધી એને એક પણ વાર પોતાના ભાભીને એક પણ શબ્દ એને કીધો નથી કે મારા લીધે ભાઈ ગયા છો, મારા લીધે આમ ગયા છે. ઇમોશનલ ટફનેસ. પોતાના બાળકોને પોતાના ભાભી પાસે મૂકીને બહાર ગયા હતા ત્યારે એક પણ એને ચિંતા નથી, કારણ કે ઇમોશનલ ટફનેસ. રફનેસ કેવી છે તમે જુઓ. રફનેસ ઘણા લોકો બોલવામાં ભાઈ ઈ રફ હતો. તમે જુઓ રફનેસ એટલે કેવી કે કોઈ નિયમમાં ઢાળી ન શકાય. સરદાર બ્રિટિશમાં જ્યારે ગયા બેરિસ્ટરશીપ મને 4 વર્ષનો કોર્સ હતો, 2.5 વર્ષમાં પૂરો કર્યો. જે વ્યક્તિ સિસ્ટમેટિક ગયો તો 4 વર્ષ પૂરું થાય, પણ સિસ્ટમ બદલાવી સિસ્ટમ તોડીને પોતાની નવી સિસ્ટમ ઊભી કરે એ સરદાર. સરદારે રફનેસ અને ટફનેસ જોઈ 2.5 વર્ષમાં કોર્સ પૂરો કર્યો ને ત્યારે બધાને ખબર છે કે અત્યાર સુધી ઘણા લોકો બેરિસ્ટર થયા. ગાંધીજી થયા, આંબેડકર સાહેબ થયા, મોહમ્મદ અલી જીન્ના થયા, સરદાર પટેલ થયા. એ બધામાં કદાચ જો સૌથી વધુ માર્ક આવ્યો ને સરદાર. એ મેજિસ્ટ્રેટની ડિગ્રી ત્યાં જ એને ઓફર થઈ કે તમે અહીંયા મેજિસ્ટ્રેટ થઈ જાઓ, કારણ કે ભારતના લોકોને તો આપતા જ નતા, પણ તમે એટલા બધા હોશિયાર છો તમે અહીંયા થઈ જાઓ. ના, એને કીધું મારે ભારત ચૂઝ કરવું છે. હવે તમે વિચારો, ભારત ચૂઝ કર્યું પછી એને બોરસદ કે ટૂંકમાં જે ગામમાં એના ભાઈ વકીલાત કરતા હતા એ જ ગામમાં એને પોસ્ટિંગ મળતું. સાહેબ, ધીસ ઇઝ ધ ઇમોશનલ ટફનેસ. સરદારે શું કીધું, ભાઈ જો હું ત્યાં જઈશ ને તો મારા ભાઈનો ધંધો તૂટે, મારા ભાઈના હાસિલ મારી પાસે આવે, એની પાસે કેસ લડતા એ મૂકીને મારી પાસે આવે, એવું મારે નથી કરવું. એને ગોધરા પોસ્ટિંગ, પેલું પોસ્ટિંગ ગોધરા. ઘણાને ખબર નથી, સરદાર પટેલ સાહેબ ગોધરાથી પોતાની વકીલાત શરૂ કરી, જે ટફ સેન્ટર હતું.
પણ ટફનેસ ને ટફ ભેગું થાય તો એ મીઠું કરી દે. તો સોલિડ, A for attitude, R for rough and tough, D for dedication. જે સૌથી મોટી વસ્તુ છે, સરદારે જેટલા ડ્રીમ જોયા છે ને એ બધા જ ડેડિકેટલી પૂરા કર્યા છે. બહુ ડેડિકેટલી પૂરા કર્યા છે. તમે વિચાર કરો ડેડિકેશન એનું કેવું, સમર્પણ. ડેડિકેશન તમે જુઓ કે જ્યારે કોઈ વ્યક્તિને ડેડિકેટ કરે, કોઈ વસ્તુને ડેડિકેટ કરે કે કોઈ નિર્ણય ડેડિકેટ કરે, એ પછી ફરતો નથી. સરદાર સાહેબે એક વખત ગાંધીજીને પોતાનું જીવન ડેડિકેટ કર્યું, એ પછી ગાંધીજીના બધા જ નિર્ણયોને માન્યા છે. ઇવન 15 માંથી 12 સમિતિએ સરદારનું નામ આપ્યું હતું, કોઈ નહેરુ સાહેબનું નામ આપ્યું નતું. કન્ફર્મ હતું સરદારજી પ્રધાનમંત્રી બનવાનું, તો પણ ગાંધીજીને એક કોલ ઉપર સરદાર પટેલે પ્રધાનમંત્રી પદ છોડી હતું. સરદારે જીવનભર છોડ્યું છે, પ્રધાનમંત્રી પદ છોડ્યું છે. જીવનમાં એના કેટલા સારા વ્યક્તિઓ એને છોડ્યા છે, એને કેટલા બધા પદ એને છોડ્યા. ઇવન 1929માં જ્યારે લાહોરમાં અધિવેશન થયું ત્યારે નક્કી હતું કોંગ્રેસના પ્રમુખ સરદાર પટેલ જ સાહેબ થાય. પ્રધાનમંત્રી પદ તો 47ની વાત છે, પણ એ 1929માં પણ ગાંધીજીએ કીધું હતું ના, નહેરુ પદ લે. હવે એ ગાંધીજી શું કામ લીધું એની આખી અલગ ચર્ચા છે, આપણે એ ચર્ચામાં ન પડી. પણ તમે વિચાર કરો ડેડિકેશન કોને કહેવાય કે એના મૃત્યુ પછી પણ સરદાર પટેલ સાહેબના માત્ર 260 રૂપિયા મળે છે. પછી નાનો મોટો કોર્પોરેટર ગુજરી જાય ને તો એની પાસે 4 BHK 5 BHK ના 3 ઘર ને 2 ફાર્મ હાઉસ મળે. ગૃહમંત્રી ભારતના આમ જુઓ તો ઓલમોસ્ટ પ્રધાનમંત્રી જેને કહેવાય એ વ્યક્તિ ગુજરી જાય, એની પાસે 260 રૂપિયા મળે, તો એનું ડેડિકેશન એના દેશ પ્રત્યે, એના ફેમિલી પ્રત્યે શું હશે, ગાંધીજી પ્રત્યે શું હશે? આ ડેડિકેશન આપણે શીખવાનું છે. આપણે ઓલવેઝ, ખાસ તો યંગ જનરેશન, કોઈ પણ કામ કરે, તે નાનો ફોટોગ્રાફર હોય કે નાનો રીલ બનાવનારો હોય, તે મને કેટલા પૈસા મળશે, મને આ શું મળશે, પણ તમે શું આપવાના છો એ તમે ક્યારે વિચારો. તમે કયા ડેડિકેશનથી, કયા લેવલના વર્ક ફ્લોથી તમે હાર્ડવર્ક તમે આપો છો, તો એ આપણે નથી. S for solid, A for attitude, R for offender, D for dedication, A for once again affirmation, acceptance, adaptability. એક્સેપ્ટન્સ, એને બધી જ વસ્તુ એક્સેપ્ટ કરી સરદાર પટેલ સાહેબ. તો વિચાર કરો, જીવન પૂરતું નહીં, જીવન મર્યા પછી પણ સરદાર પટેલે જ બધું એક્સેપ્ટ કર્યું છે. કોઈના મર્યા પછી 41 વર્ષ પછી કોઈને ભારત રત્ન આપવામાં આવે, જે ઓલરેડી જીવતા જીવત ભારત રત્ન હતો, તો પણ સરદાર પટેલ મરણ પછી પણ એક્સેપ્ટ, ઇવન એના ફેમિલીનો કોઈ વ્યક્તિ એમ ના આવ્યું કે ભાઈ, કારણ કે એને પોતાની આખી પેઢીઓને શીખડાવી ગયા. એના દીકરો પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા હતા, સરદાર પટેલે ચોખ્ખી ના પડી આ ન ચલાવ, તો એને ના પાડી હું ચલાવીશ, તો એના ઘરે નતા ઉતરતા, બિલ આવશું તો સરદાર પટેલનો એટીટ્યુડ આવો હતો. એક્સેપ્ટન્સ કેવું સાહેબ, સરદાર પટેલ સાહેબ ગુજરી ગયા પછીની વાત છે. આપણને સરદાર પટેલને શું કામ જાણવા જોઈએ, ભણવા જોઈએ? કારણ કે આપણને ભૂલવાઈ દેવા માટેનું એક મોટું ષડયંત્ર ચાલ્યું છે. સરદાર પટેલ સાહેબની મૂર્તિ બનાવીથી કે મોટું સ્ટેચ્યુ બનાવીથી જો સરદાર પટેલના વિચાર આપણામાં આવી જતા હોત તો થઈ રહ્યું. એને વાંચવા પડશે. ત્યાં જઈને સેલ્ફી પડાવીને ફેસબુકમાં 34 લાઈક કે 134 લાઈક મળી અને સરદારનો અભિગમ આવી જતો હોય તો એ નકામું છે. મેં સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી હજી સુધી જોયું નથી, મોકો નથી મળ્યો, પણ સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની પહેલા મને આ સરદારની પુસ્તક વાંચવાનો જે મોકો મળ્યો છે ને, એની મને વધારે આનંદ છે. તો સરદાર પટેલની જ્યારે સંસદ ચાલતું હતું અને સંસદ સરદાર પટેલ ગુજરી ગયા પછીની વાત છે, પછી 4-5 વર્ષ પછી 1954ની વાત છે. 1954માં એક મૌલાના આઝાદનું તેલ ચિત્ર મૂકવાનું. મૌલાના આઝાદનું તેલ ચિત્ર મૂકવામાં કોઈ પ્રોબ્લેમ નથી, મૂકી શકાય. પણ ત્યારે કોકને યાદ આવ્યું, ગ્વાલિયરના રાજા લગભગ ગાયકવાડ સાહેબ હતા, અને એને કીધું કે સાહેબ આપણે આનું મૂકીએ છીએ, પણ આપણે સરદાર પટેલનું તો ચિત્ર મૂકતા ભૂલી જ ગયા. અને ગ્વાલિયરના રાજા જેણે સરદાર પટેલનો જે તે સમય વિરોધ કર્યો હતો, એના હાથે જ એ ચિત્રનું અનાવરણ થયું સરદાર પટેલ સાહેબનું. એના મર્યા પછી 4 વર્ષ પછી આપણે સંસદ ભવનમાં નડિયાદમાં એક પ્રધાનમંત્રીનો લેક્ચર હતો, નામ નહીં લો, અને એ પ્રધાનમંત્રીના લેક્ચર વખતે નડિયાદ તો સરદાર પટેલનું ધામ કહેવાય, ત્યાં એના હોલમાં સરદાર પટેલનો મોટો ફોટો હતો. મેં કીધું કે આ ફોટો હટાવી લ્યો, કાની ઉપર કોઈ વસ્તુ મારી દો, કારણ કે આ પ્રધાનમંત્રી સાહેબ લેક્ચર છે. તો અહીંયા તો વિચાર કરો કે ફોટા ઢાંકી દેવા છે વ્યક્તિને કે જેના તેલ ચિત્ર ન થાય, એનું વિશ્વ વિખ્યાત મૂર્તિ બને છે. આ એટીટ્યુડ સરદાર પટેલનો મર્યા પછી પણ એમને મળ્યો છે કે તમે કદાચ મને યાદ કરો કે ન કરો, લોકો મને યાદ કરવો જ પડશે. તો જે એફર્મેશન હતા, જે એક્સેપ્ટન્સ હતા જીવનમાં, એ સરદાર પટેલના ગજબના હતા, જે આપણે શીખવાના છે. અને સૌથી મોટું
લાસ્ટ આર ફોર રોલ મોડલ. આપણે લોકોના રોલ મોડલ બનવાનું છે. કોઈ પણ કામ કરો ને, કોઈ પણ કાર્ય જીવનમાં કરો, તો રોલ મોડલ તમે બનો તો શું કરો એ લેવલમાં કરવાનું છે. ગાંધી સરદારની ચર્ચા હોય ત્યારે સરદારના તમે એક સંવાદો સાંભળો. હું ખાસ તમને એક બુક રેકમેન્ડ કરું છું, મહામાનવ સરદાર, દિનકર જોશી સાહેબની લખેલી છે. આ સિન્સિયરલી રેકમેન્ડ કે તમે માત્ર ને માત્ર સરદાર પટેલ માટે નહીં, જીવન કેમ જીવવું ને એ પણ તમારે જોવું હોય ને, તો આ મહામાનવ સરદાર, હું તમને બુક થોડુંક ઝૂમ કરું છું. મહામાનવ સરદાર, દિનકર જોશી. બહુ ડિટેલમાં સરદાર પટેલ સાહેબની બહુ સરસ મને ગમતી બુક છે. ત્રીજી ચોથી વાર હું રિફર કરું છું તોય મને દર વખતે નવું નવું આમાં જાણવા મળે છે કે કેટલું. ઘણી બધી બુક છે. જય વસાણા સાહેબની સરસ બુક છે. પછી જીવન ચરિત્ર યશવંત સરે લખ્યું છે, એ પણ બહુ સરસ છે. શૈલેષ સપ્રે સાહેબની બહુ સરસ બુક છે, સરદાર પટેલ. તો જે વસ્તુ છે, ગાંધીજીનો એક સરસ સંવાદ તમને કહું કે જો મને સરદાર ન મળ્યા હોત તો હું જે મેં ધાર્યું હતું એ ન કરી શક્યું હોત. તમારા માટે કોણ એવું બોલી શકે? તો વિચારો, કોઈ મહાન વ્યક્તિ આપણા માટે એવું બોલી શકે, ધેટ ઇઝ યોર અચીવમેન્ટ ઓફ લાઈફ. તો રોલ મોડલ બનો જીવનમાં. કોઈ વ્યક્તિની લાઈફ સુધારવા માટે તમે શું મહેનત કરી છે, કોઈ દીકરી કે દીકરાની મહેનત, તમે એટલીસ્ટ તમારા બાળકોનો તો રોલ મોડલ બનીએ કે તમારા બાળકો તમારા જેવા થવા માંગતા હોય, કોઈ ફિલ્મી હીરોને પસંદ ન કરે, એ સિક્સ પેક બોડી વ્યક્તિને પસંદ ન કરે, તો તમે ખાસ જે વ્યક્તિ કરશો કે જે વ્યક્તિને તમે રોલ મોડલ બનવા માંગો છો એ વ્યક્તિને જીવનમાં પોઝિટિવિટી આપો. તો આ આઈ પોઝિટિવના આ બોનસ વિડીયોનું એક જ માત્ર કારણ હતું કે સરદાર પાસેથી આપણે વધુમાં વધુ સારી અને પોઝિટિવ માહિતી લઈએ અને જીવન તમારું સરદારને સમર્પિત કરીએ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ એને નતમસ્તક વંદન કરીએ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એસ ફોર સોલિડ, એફ ફોર એટીટ્યુડ, આર ફોર રફ એન્ડ ટફ, ડી ફોર ડેડિકેશન, એફ ફોર એક્સેપ્ટન્સ ઓર એફર્મેશન, એન્ડ આર ફોર રોલ મોડલ. આઈ પોઝિટિવ જીવનમાં એક જ વસ્તુ શીખવાડે છે કે જો દેખા જાયેગા, જો હોગા દેખા જાયેગા એવો એટીટ્યુડ નથી વાપરવાનો આપણે. જો દેખા જાયેગા વહી હોગા. સરદાર પટેલે જીવનભર એ જીતથી જીવન ચાલ્યું કે ભાઈ આ વસ્તુ થવી જોઈએ, એ જ વસ્તુ થઈ છે. આ જ વસ્તુ મારે જોઈ છે, એ જ વસ્તુ જોઈ છે. તો હું તમને નાનકડું હોમવર્ક આપું છું કે પ્લીઝ આપણે રવિવારનો બોનસ વિડીયો આવવાનો જ છે, રવિવારનો રેગ્યુલર આપણો બોનસ વિડીયો હતો, પણ એટલીસ્ટ એક વીક કે 2 વીકની અંદર તમે કોઈ પણ લાઇબ્રેરીમાં જઈને આ પુસ્તક વાંચો. આની અંદરથી કંઈ પણ પોઈન્ટ્સ છે એ પણ શેર કરો, મને પણ શેર કરો. તમે પોતાનો વિડીયો બનાવીને પણ મને મોકલી શકો છો. ટિલ ધેન આ વિડીયો તમને જો ગમ્યો હોય તો તમે શેર એવા વ્યક્તિઓને કરજો કે જે લોકો માત્ર વિડીયો માટે કે હર્ષલ માટે નહીં, તમે કંઈક નવું શીખવા માંગે છે, કોઈ નવો પોઝિટિવ સંચાર કરવા માંગે, એવા વ્યક્તિના શેર કરજો. ઓકે, થેન્ક યુ સો મચ. જય સરદાર.